ખંડણી માંગવાના કૌભાંડની જી હા આખી ઘટના તમને દર્શાવી દઈએ તો સુરતના બિલ્ડરોને આરટીઆઈના કાયદાનો ડર બતાવી ખંડણી ઉઘરાવવાનો મામલો, જેમાં બાંધકામો તોડી પાડવાની ધમકી આપી તોડ કરવાનો આક્ષેપ થયો છે। સુરત પોલીસે ખંડણીના મહાકૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ફિરોજ શેખ, રમેશ જાંગીડ, સચિન પટેલ વિરુદ્ધ ગુના નોંધાયા છે। શકીબ જરીવાલા પર પણ બિલ્ડર પાસેથી ખંડણી માંગવાનો આક્ષેપ છે। પત્નીના હોદ્દાનો ડર બતાવી ખંડણી માંગ્યાનો આક્ષેપ। શાકિબ જરીવાલાની પત્ની કોર્પોરેશનમાં નોકરી કરે છે, ત્યારે ફરિયાદી નરેશ જરીવાલા દ્વારા 6 ફરિયાદો કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે। 2 થી 3 પેજનું એક ડિજિટલ આવૃત્તિ બહાર પાડે અને એની અંદર આવા સમાચારો છાપે। મેમ જે મનગણત સમાચારો હોય અને જે વ્યક્તિ બાંધકામ કરી રહ્યો હોય એને ડર લાગે એવા સમાચાર છાપે કે ભાઈ તમે કોઈને લાંચ આપી છે કે તમારો નકશો આવો છે અને તમે આ વધારાનું બાંધકામ કર્યું છે, એવી રીતે એને સમાચારો છાપી અને સમાચારના કટ કોપી પેસ્ટ કરી અને વિવિધ જગ્યાએ વાયરલ કરતા અને પછી એ લોકોનો કોન્ટેક્ટ કરતા કે જો તમે મને પૈસા નહીં આપો તો વધુમાં વધુ જગ્યાએ તમારો ફેલાવો થશે અને તમારું બાંધકામ તોડી પાડવામાં આવશે। સૂત્રોનું માનીએ તો શાકિબ જરીવાલાની પત્નીએ પણ બિલ્ડરોને ધમકી આપી હોવાનો આક્ષેપ છે। રૂબીના જરીવાલા પાલિકાની સેન્ટ્રલ ઝોનમાં ક્લાસ 3 ઓફિસર તરીકે ફરજ બજાવે છે। રૂબીના બાંધકામના નકશા પોતાના પતિ શાકિબ અને તેના ભાઈને આપતી હતી, જે બાદ તેઓ બિલ્ડરોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતા હોવાનો આક્ષેપ છે। આમ કથિત પત્રકારો અને કોર્પોરેશન કેટલાક અધિકારીઓની મિલીભગતની ખંડણીનું આ મહાકૌભાંડ ચાલતું હતું।